વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થતાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર વસાહતમાં પાણી ભરાયા લોકોને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદ તથા વડોદરા શહેરમાં ધીમી ધારે સતત વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે રવિવારે સવારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી 22 ફૂટે પહોંચતાની સાથે જ કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા જલારામનગર વસાહતમાં વિશ્વામિત્રી નદીના પાણી લોકોના ઘરોમાં પ્રવેશતા તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી। સાથે જ અહીંથી લોકોને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા છે। અહીં ધીમે ધીમે વિશ્વામિત્રી નદીના પાણી આગળ વધી રહ્યા છે, જેના કારણે હવે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। લોકોની ઘર વખરીને નુકસાન સાથે સાથે મગર અને સરીસૃપ જીવોનો ખતરો પણ વધ્યો છે। શાળામાં ખસેડવામાં આવેલ લોકો માટે NGO તથા સમાજસેવી સંસ્થાઓ દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે।